हेलो फ्रेंड्स, केम छो बधाए मजामां हशो। हूँ पण मजामां ज छूं। पण एक महीनाथी मैं बिल्कुल विडियो नता नाख्या। तेनुं कारण पण हूँ तमने जणावी दऊं। मारा मम्मीनी तबियत बहु सीरियस हती, एटला माटे हूँ पियर गई थी। एक महीनाथी हूँ पियर ज हती अने हवे हूँ भावनगर आवी गई छूं। अने हवे आपणे फरीथी विडियो नाखवानुं शरू करी दीधुं छे। तमे पण विडियो जोवानुं भूलता नहीं। आजे आपणे एक हळदरनो विडियो लईने आव्या छे। अहींया मैं लीली हळदर लईने राखी दीधी हती। हूँ रोज सवारमां लीली हळदरनुं पाणी पीती हती। तो स्टॉकमां मैं 1.5 किलो हळदर लीधी हती, पण तमे जोई शको छो कि बधी हळदर छे ते उगी गई छे। आ उगेली हळदरने आपणे एकदम सरस रीते साचवी लीधी छे अने आने ज आपणे केरेटमां उगाड़ी देवानी छे, जेथी एकदम ऑर्गेनिक हळदी आपणी उगीने तैयार थशे। बिल्कुल खातर के कोईपण दवा वगर ज आपणे ऑर्गेनिक हळदी आपणे घरे 7मा माळे उगाड़वाना छीए। तो विडियो ने एंड सुधी जोता रहेजो। विडियो गमे तो लाइक करजो, शेर करजो अने सब्सक्राइब ना करी होय तो करी लेजो नवी नवी रेसिपी जोवा माटे। तो तमे जोई शको छो कि आ मारी बाल्कनी छे अने हूँ 7मा माळे रहूं छूं। अहींया मैं मीठो લીમડો पण सरस एवो वावेलो छे। घरमां जरूर पड़े तेवी ज वस्तु मैं वधारे उगवाड़ी छे। आ शिमला मरचा छे, शिमला मरचा पण मैं अहींया वावेला छे। मरचानी मैं 3 થી 4 वेरायटी वावेली छे। ए बीजी बाल्कनीमां पण छे। तो तमे पण आ रीते कूंडामां घरे मीठो લીમડો छे, पुदीनो छे, घरमां जे जरूर पड़े तेवी वस्तु वावी शको छो। अने ज्यारे आपणे तात्कालिक जरूर पड़े ने तो त्यारे आपणे आनो उपयोग पण करी शकाय। तो घरे जरूरथी कोईपण कूंडामां वावी शको छो तमे। जे फ्लेटमां रहता होय तेमना माटे आ खास विडियो छे। तो विडियो ने एंड सुधी जोता रहेजो। दर वर्षे हूँ आ લીમડાને तमे जोई शको छो कि नीचेथी कटिंग करी नाखुं छुं, जेथी ए नवी नवी डाळीओ नवी नवी निकळे अने एकदम भरावदार લીમડો आपणो थाय छे। तमे जोई शको छो कि केटलो सरस थयो छे। अने લીમડામાં હું છાશ પણ 15 દિવસે નાખતી રહું છું। અને તમે આ 2 કેરેટ છે મારી આગળ। 1 કેરેટમાં મેં પુદીનો વાવેલો છે। પુદીનો પણ એકદમ ઓર્ગેનિક છે, કોઈ પણ દવા કે ખાતર વગરનો છે। જ્યારે જ્યારે મારે ચટણી બનાવવી હોય ત્યારે હું આ પુદીનાને અહીંથી વીણી લઉં છું અને ઘરે જ ચટણી બનાવીએ છીએ। અને આનું પાણી પણ આપણે પીએ છીએ, બહુ જ સારું હોય છે। તો ચાલો હવે આપણે આની હલ્દી ઉગાડવાનું શરૂ કરી દઈએ। આપણે અહીંયા જે કેરેટ મેં તૈયાર કરેલું છે તેમાં મેં ખાતર અને માટી બંને મિક્સ કરેલું છે। ખાતર પણ મારે અહીંયા હતું તો હું લઈ આવી હતી। જે ખાતર મેં આમાં યુઝ કર્યું છે તે ઓર્ગેનિક છે, છાણિયું ખાતર આમાં યુઝ કરેલું છે। આપણે બીજું કોઈ પણ ખાતર આમાં વાવવાનું નથી। તો અહીંયા જે મેં નોટ નીકળેલી હતી જે હળદર એ આપણે કાપી લેવાની છે। એકદમ નજદીકથી નથી કાપવાની, 1 ઇંચ જેટલું આપણે રાખવાનું છે। અને આ રીતે આપણે થોડો નાનો ખાડો કરી અને આપણે આ રીતે ઉગાડી દેવાની છે। આમ તો આપણે રસોઈના વિડીયો લઈને આવીએ છીએ, પણ આજે મેં હળદર મારે પડી હતી અને મને થયું કે લાવો હળદર પડી છે તો હું આને ઉગવાડી દઉં, જેથી એકદમ ઓર્ગેનિક હળદર મારી તૈયાર થશે। અને તેનો હાર્વેસ્ટિંગનો વિડીયો પણ આપણે એડ કરશું જરૂરથી। તમારી સામે ઉગાડવાનો કર્યો છે તો હું હળદર કેવડી થાય છે તે હું શોર્ટ વિડીયો પણ નાખતી રહીશ અને તમને બતાવતી રહીશ। ઘરે પણ આપણે લીલી હળદર વાવી શકીએ છીએ। જો ફ્રેન્ડ્સ આ રીતે તમારે વાવી દેવાની છે। કોઈ પણ મોટું તગારું હોય ને તો તેમાં પણ તમે ઉગાડી શકો છો। આવું કેરેટ હોય તો કેરેટમાં પણ વાવી શકો છો અને ખેતર હોય તો તમે ખેતરમાં પણ વાવી શકો છો। તો એકદમ આસાન છે લીલી હળદર વાવવાનું, બિલકુલ મુશ્કેલ નથી। અને કોઈ પણ ના આવડતું હોય તો ઘણા બધા વિડીયો પણ યુટ્યુબ ઉપર પડ્યા છે, ત્યાં પણ તમે જોઈ શકો છો। રોજ સવારમાં લીલી હળદર અને આદું 1-1 ઇંચનો ટુકડો લઈ અને સવારમાં વાટી અને પાણીમાં એડ કરી અને તે ઉકાળેલું પાણી હું રોજ પીતી હતી। પણ 1 મહિનાથી મારે બધું બંધ છે। 1 મહિનાથી હું અહીંયા ભાવનગરમાં હતી જ નહીં, તો મારી હળદર પડી રહી, પડી ઉગી ગઈ। હવે આ ઉગેલી હળદરને આપણે ઉગવાડી દેશું તો તેમાંથી આપણને નવી હળદર મળી જશે। અને તમે જોઈ શકો છો કે કેટલી સરસ ઉગી છે। તો મને પણ ફેંકવાનું મન ના થયું, મને પણ એમ થયું કે હું આને ઉગવાડી જ દઉં, તો ઉગી ગઈ છે। તો
હવે આપણે આ રીતે પાણી પાવી દેવાનું છે. એક દિવસ છોડી અને બીજા દિવસે આપણે પાણી પીવડાવી દેવાનું છે. ઉનાળો છે એટલે તમારે રોજ પાણી તો નથી આપવાનું, પણ એક દિવસ છોડી અને બીજા દિવસે આપણે પાણી પીવડાવી દેવાનું છે. અને હળદરને અત્યારના સમયમાં જ ઉગવાડવાની હોય છે. તો તમારી પાસે આ રીતના હળદર તમને મળે તો તમે વાવી શકો છો. અદરક, આદું પણ તમે આ રીતે ઉગવાડી શકો છો. અને કુદીનો, લીલા મરચાં, આપણો મસાલો તો અહીંયા મેં બધો વાવ્યો જ છે. ચોમાસામાં હું ટમેટાં પણ ઉગવાડું છું, કરેલા પણ ઉગવાડું છું, દૂધી પણ વાવું છું. બહુ સરસ એવી દૂધી કરેલા થાય છે અહીંયા. અને તમે જોઈ શકો છો કે 7મા માળાથી કેટલો મસ્ત વ્યૂ આવે છે. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો. આવજો.